આ તરફ સુરતના ઊન વિસ્તારમાં પથ્થરમારાનો બનાવ બન્યો હતો। બે જૂથો વચ્ચે પથ્થરમારા બાદ હવે જે સ્થાનિક મુસ્લિમ આગેવાન જે છે તે આગળ આવ્યા છે અને તેમણે કેટલાક ગંભીર આક્ષેપ સ્થાનિક જે મુસ્લિમ લોકો છે તેમના પર જ કર્યા છે। તેમણે કહ્યું છે કે અહીંયા આતંકવાદી ગતિવિધિઓના જે અલગ અલગ એકાઉન્ટ્સો છે તેમાંથી ફંડિંગ જે છે તે અહીં કરવામાં આવી રહ્યું છે અને તેવા જ કૃત્યો જે છે તે અહીં કરવામાં આવી રહેલા હોવાના ગંભીર આક્ષેપ જે છે તે સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યા। કેટલાક લોકો આતંકી માનસિકતાવાળા છે તેવું ખાલિદ પઠાણ દ્વારા કહેવામાં આવ્યું। શકીલ બિન હનીફને માનનારા લોકોને પથ્થરમારો કરાવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલ ઊન વિસ્તારમાં મોહમ્મદનગર ખાતે ગત મોડી રાત્રે પથ્થરમારો થયો હતો। એક જ સમાજના બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો ત્યારે એ સમગ્ર મામલે ભેસ્તાન પોલીસ દ્વારા કુલ 17 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં જે પથ્થરમારો કરનાર કુલ 7 જેટલા આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે અને જે સામે પક્ષના લોકો હતા તેમાં પણ પોલીસે કુલ 10 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે, એટલે કુલ 17 જેટલા આરોપીની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો પોલીસે આ સમગ્ર મામલે કુલ અબ્દુલ મલિક અને અબ્દુલ કાદિર જે મુખ્ય આરોપી છે, જેઓ પથ્થરમારા કર્યા હતા જે બિલ્ડિંગ ઉપરથી, તેમની પણ ધરપકડ કરી છે। તેમની સાથે અન્ય 6 લોકો પણ છે। સમગ્ર મામલે જો વાત કરવામાં આવે ત્યારે ઉગ્ર ઝઘડા સ્વરૂપ લઘુમતી સમાજની જે બે ટીમ સાથે થઈ જતા આ સમગ્ર ઘટના સર્જાઈ હતી। ત્યારે આ સમગ્ર ઘટનામાં જે રીતે પથ્થરમારો થયો હતો કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા। સ્થાનિક લોકોમાં ભયનો માહોલ પણ છવાયો હતો। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ।